વાહ વાહ આનંદ. તારા ગુરુના વચનને કાળો ડાઘ ના લાગે, મા બાપની ઇજ્જતને કાળો કલંક ન લાગે, એવું જીવજો સદગુરુ મહારાજની. એટલે સંતોને લખવું પડ્યું છે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં રે વર્તમાન. આપણા ગુરુ, આપણો ગુરુ એક છે, આપણો સદગુરુ એક છે, ભગવાન એક છે, જુદો નથી. એટલે સંતોને કેવું પડ્યું છે, એક છે હરી, એક છે હરી, જુદો જાણો ના જરી, એક છે હરી. એક જ ભગવાન છે એટલે સારું છે, સાંભળજો. એક જ ભગવાન છે, આ વિશ્વનો વિશ્વેશ્વર એક જ છે. એટલે સંતોને કેવું પડ્યું એક છે હરી. અને બે ભગવાન હોય તો દશા બગડી જતી, બે ભગવાન હોય તો દશા બગડી જતી ને. ચૂંટણી થતી તો શું દશા થતી આપણી? એક જ છે એટલે સારું, કોઈ માથા કૂટે નહીં. એટલે સંતો કે છે, જ્યારે મુશ્કેલી જ્યારે રે પડે, ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિચારું તને, દુઃખમાં હું યાદ કરું. મુશ્કેલી પડે તો ભગવાનને યાદ કરે, સુખમાં ભગવાનને ભૂલે, દુઃખમાં યાદ કરે. સંતો બોલ્યા છે, સુખમાં હરીને ભજો રે ઓ ભાઈ મહારાજ, મનનું કપટ તજો રે ઓ ભાઈ મહારાજ. સુખમાં હરીને ભજો, સુખમાં મનનું કપટ તજો, મનનું કપટ છોડી દો. એમ એવું જીવન જીવો. પતિ પત્ની એવું જીવી લેવાનું, એક જ ડાળેના બેઠેલા પંખીડા હોય એવું, એવું જીવવાનું. મોજ આવશે. તમે વિચાર કરો, રામચંદ્ર ભગવાનને 14 વર્ષ વનવાસ મળ્યા. એવી છે રે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય. રાજા દશરથ એના મનમાં વિચારે, સવારે રામને ગાદીએ બેસાડું, વહેલી સવારે રામ વનવાસ જાય, અણધાર્યું તે આગળ થાય. આપણી ડાય પણ તઈ ચાલતી નથી. આખી અયોધ્યા નગરી શણગારી દીધી, ઢોલ નગારા વાગી ગયા, સવારે રામને ગાદી સોંપી દેવાની. રાતો રાત પલટો વાગ્યો, નહીં જોતા? આજે ચૂંટણીઓમાં એવું થાય, નહીં જોતા તમે? પેટીઓ ફરીને પૂરું, રાતો રાત પલટો વાગે. હો આઈ ગયા તો જ નક્કી, બાકી નક્કી નહીં, કૂદવાનું નહીં. હો દશા બગડે જ છે. અમુક જગ્યાએ લગ્ન તૈયાર હોય, સવારે રોટલા ખાવા આવવાના, સવારે આપણે વાટ જોતા ને ફોન આવે, ના થઈ ગયા. આખો મૂડ આઉટ કરી નાખે, નહીં જોતા? સાંભળજો, એક જણાને ભગવાને આવું એના ભાગ્યમાં લગ્ન લખેલું હતું કે નહીં લખેલું એ ભગવાન જાણે, પણ ઉંમર ખાસી થઈ ગઈ, લગભગ 30-35 નીકળી ગયા આગળ. અને એક જ મંત્ર આવે બોલે, મારે પૈણું, મારે પૈણું. બસ જેને એને પૈણવાની જ વાતો કરે. ફોઈ આવે તો ફોઈને કે મારે પૈણું, માસી આવે તો કે મારે પૈણું, બધાને પૈણવાની જ વાતો કરે. એટલે હવે એના લાયક હોવું જોઈએ ને તો નક્કી થાય ને યાર, નક્કી ન કોઈ જગ્યાએ થાય. એટલે સરપંચને કીધું, આવે સરપંચ સાહેબ, ના હોય તો આવતા ટર્મમાં પાછા તમને જીતાડીશું, ના હોય મહેનત કરીશ, પણ મારું કઈ ગોઠવી પાડ.
સરપંચ સાહેબને હોંપ્યું એટલે સરપંચ સાહેબ કે હા દાવાયો કરો. હવે સરપંચ મકાઈ કરેલી, પ્રવીણભાઈ મકાઈ કરેલી ખેતરમાં, એટલે માંડવા પર હુવા જવા વાળો કોઈ નહીં હતો, છોકરો એકલો હતો એનો. તો કે પેલાને કીધું તારું નક્કી કરી નાખું 10 દાડા ત્યાં સુધી મકાઈ તૈયાર થઈ જાય, પણ મારા છોકરા હારે તારે માંડવા ઉપર હુવા જવું પડે મકાઈ હાચવા. તો પેલો કે સરપંચ સાહેબ તમે કહેશો ને એટલા દાડા હુઈશ, પણ મારું નક્કી કરી આલો. સરપંચ કે નક્કી કરી દઉં છું, ટેન્શન ના લેશો. આવા જ મકાઈ રોજ હુવા જાય સરપંચના છોકરા જોડે, અને સરપંચના છોકરાને પૂછે તાર પપ્પા મારી કઈ વાત કરતા હતા? એટલે પેલો પાછો હંગાત છૂટી જાય ને એટલે કે હો કરતા હતા ખરા, નક્કી નક્કી જેવી વાતો કરતા હતા. એટલે પેલા બહુ સારું લાગે, એટલે રોજ માંડવે હુવા જાય. 10 દાડા થયા. હા 11મે દાડે સરપંચના છોકરાને પૂછ્યું કેવું? તો કે પાક્કું એવું કહેતો હતો મારા પપ્પા. આને એક જ મંત્ર, મારે પૈણવું, મારે પૈણવું, બસ બીજું કઈ નહીં. ભગવાનને ખબર પડી આનું કોઈ જગ્યાએ ગોઠવાય એવું નહીં. ભગવાનને ખબર પડી કે આનું કોઈ જગ્યાએ ગોઠવાય નહીં, પણ બિચારાને એક આશા છે પૈણવું. શું કરવું? ભગવાન તો દયાળુ ને, તો અને હમણાં પૈણાયો. સપનામ લગ્ન કર્યું રાજુભાઈ કમ્પ્લેટ. પીઠી ચડાવી, પીઠી ચોળી દીધી, બધું થઈ ગયું. જમવાનું વરઘોડો કાઢવાનો થયો, ઘોડો લાવી દીધો, બધું લગ્ન પત્યું, ચોંદલા વિધિ બધું પતી ગયું, અને આને વરઘોડો કાઢવાની તૈયારી થઈ ત્યારે બેનો ગીત ઉપાડ્યું. પાવઠડે પગ દઈને ચડજો રે ગોરા વીરા પરણી જવાના, એમ ગીત ઉપાડ્યું મારી બેનો. એટલે આવો એ માંડવા ઉપર હૂતો હતો, આ હમણાં કૂદ્યો, સપનામ કૂદ્યો એટલે સીધો માંડવાની નીચે. ઉપરથી કૂદ્યો એટલે નીચે, એટલે ઉપર માંડવો ઊંચો હોય, એટલે ઉપરથી પડ્યો એટલે ફ્રેક્ચર થયું. એટલે પેલો સરપંચનો છોકરો જોડે હૂતો તો એમ તપાસ કરી, તો પેલો નીચે. એટલે મંત્ર આવો ઊંઘમાં બોલતો હતો કે મારે પૈણવું, પણ ઉપરથી પડ્યા પછી પેલો નીચે ઉતર્યો ને સરપંચનો છોકરો, એટલે જઈને જોયું કેમ કેમ પડ્યો એમ કહેતો. તો મંત્ર આખો બદલી નાખેલો આવે, નહીં પૈણવું. આખો મંત્ર બદલાઈ ગયેલો. 10 દાડાથી એક જ મંત્ર ચાલે કે મારે પૈણવું, મારે પૈણવું, પણ પડ્યો અને ફ્રેક્ચર થયું તો આખો મંત્ર બદલાઈ ગયો, નહીં પૈણવું. તો પેલો સરપંચનો છો કે મારો બાપો નક્કી કરી રાખ્યું હું નહીં પૈણવું, નહીં પૈણવું, નહીં પૈણવું જ બોલે. એટલે પેલો પૂછ્યું કેમ નહીં પૈણવું? તો કે જો ના પગે ફ્રેક્ચર થયું, પગ ભાગી ગયો. આ હમણાં લગ્ન કરીને ફ્રેક્ચર થયું, સાચું પૈણા એમને કેટલો ફ્રેક્ચર હશે કે? ખાલી હમણાં પૈણ્યો તો એક ફ્રેક્ચર થયું. એ જોણે રાજુભાઈ કેટલો ફ્રેક્ચર થયું સદગુરુમાં. સાચું પૈણા એમને કેટલો ફ્રેક્ચર થયું જોણે. અને પૈણેલા બધાને ખબર જ છે કેટલો ફ્રેક્ચર. ભલે સદગુરુ મહારાજનો. એટલે સંતો બોલ્યા છે જે સલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર, થોડી રાણી કરે છે પોકાર, આવો ને જે સલરાઈ આપણે પ્રેમ થકી મળીએ. જે સલ કરી લે વિચાર, આ સપના જેવો છે સંસાર, ક્યારે પૂરો થાય કશું નક્કી નહીં. મેં આજે પ્રોગ્રામમાંથી બાપુ આવ્યો અને હુવા પડેલો, ઊંઘવા પડી ગયો. એટલે ઊંઘવા પડ્યો એટલે ઓર્ડર આવ્યો મારે, તમારે મોરારી બાપુને ત્યાં આવવાનું છે. યસ, ઇંગ્લિશ થોડુંક ભણેલો એટલે યસ કીધું, ઇંગ્લિશ મેં બોલ્યો યસ કોઈ બાત નહીં, થોડીક હિન્દી ફટકારી. તમારે મોરારી બાપુને ત્યાં આવવાનું છે. મેં કીધું કોનો ઓર્ડર છે? તો કે મોરારી બાપુનો. મેં કીધું કાગળ લાવો, કાગળ જોઈ લો, આમંત્રણ. તો પાક્કું મોરારી બાપુનું આમંત્રણ. વાત સાચી છે. બસમાં બેઠો, મોરારી બાપુને ત્યાં જવા નીકળ્યો. હવે એક હોટલે બધા મહારાજો જોડે ગયેલો, એટલે હોટલે બધા ઉભા રહ્યા. મોરારી બાપુનો મારા ઉપર ફોન આવ્યો, પાવાગઢથી રામદાસ મહારાજ બોલો છો? મેં કીધું હા, હું તમને લેવા આવવા નીકળ્યો છું.
ખાલી 10 મિનિટ તમે કઈ હોટલ, તુલસી હોટલે ઊભો છું બાપુ, તો કે 10 મિનિટમાં હું તમને લેવા માટે મારો ડ્રાઈવરને અમે આવી ગયા 10 મિનિટમાં. હા 10 મિનિટમાં મોરારી બાપુ મને ભેગો થવાની તૈયારી, સાંભળજો. અને મેં આશ્રમે નોકરી કરું એટલે 6 વાગે છોરા ઉઠે ને તો ટોન 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 બેલ વાગ્યો, છોકરાને જાગવાનો બેલ વાગી ગયો, મારે હમણું પૂરું થઈ ગયું. મેં કીધું મોરારી બાપુને ભેગો થઈ જવા દે તૈયાર. મેં કીધું જરીક જપતા યાર તમે ઠોકી દીધો બેલ. મેં કીધું મારે પેલું જાગી ગયો પછી હું યાર મોરારી બાપુ ભેગો થાય મને હમણાં પૂરતો મેં ભેગો થઈ જ જતો, પણ હું કરું સપનામાં મોરારી બાપુ. મેં કીધું મજા આવી જ જતી, પણ આ ભાઈ કઈ વગાડી દીધું, અને વગાડી દીધું એટલે પછી સપનું નાહી પડે ને યાર, જાગી ગયો, પતી ગયું. મેં કીધું દશા બગડી. આ છે સાંભળજો, લગધણી રામા પીરનો કહેવાનો અર્થ એવો. સપનામાં ડાંગરેજી ભાગવતનો લેખ છે, સપનામાં મળેલો ગુરુ નહીં કર્યા હોય સપનામાં કોઈ બી ગુરુ આવે ને એની કંઠી બંધાર લેવામાં વાર નહીં કરવાની. સપનામાં જે માતાજીના દર્શન થાય એની સેવા પૂજા ચાલુ કરી દો. સપનામાં જે ભગવાનના દર્શન થાય એ ભગવાનની સેવા ચાલુ કરી દો. સપનામાં જે ધંધો કરો છો ને તમને નફો થયો એ ધંધો ચાલુ કરી દો. સપનું ખોટું નથી, સપનું ખોટું નથી. સાંભળજો, એ તમને ઈશારો કરે છે, પણ તમારા હૃદય સત્ય પડેલું હોવું જોઈએ. અમુક જણાને તો ભૂતો દોડ લઈને પડે એવો હમણો આવે. ધંધા ઊંધા કરે પછી પોલીસે દોડીને પડે હમણાં. એટલે ચેતજો, એક દાડે નહાડશે, ચેતાન રહેવાનું. પણ આપણામાં નીતિ નિયમ હોય સાચા, ગુરુ ભક્તિ સાચી હોય, પોલીસ એમ કે તો કોઈ બીક લાગતી નથી. અને ગુનેગાર હોય તે ખાલી પોલીસ એમ કે ખાલી પોલીસની ગાડી એટલી નીકળે ને તો 80-90 ઉપર ધબકારા ચાલે. શું કરવાનું કહો, ગુનેગારને આવું હોય છે. એટલે સંતો આપણા બોલ્યા છે, લગધણી રામા પીરનો રે નીતિ ધર્મ ને પાળીએ, અન કબો નહીં આવે ખોટ. જય રામ કહે કર જોડીને, અન નહીં વાગે જમરાની ચોટ. એ જય રામ કહે કર જોડીને, અન નહીં વાગે જમરાની ચોટ. રાજુભાઈ ઉતારું કર્યો દમ એવું ગરદની કેમ કરવું પડે ને, કઈ વાંધો નહીં. વાત સાચી છે. નીતિ ધર્મ, નીતિની સાથે પ્રીતિ હોવી જોઈએ. સુરતાયો લાગી જેની ભ્રમણાયો ભાગી, સુરતા સાહેબ સાથે લાગી રે જેની ભ્રમણાયો ભાગી. પરમાત્મા સાથે જેને પ્રીત થઈ જાય ને પછી બીજું બધું મિથ્યા દેખાઈ જાય. તમે ભગવાનની પૂજા કરવા બેઠા ને કોઈ એમ કે કંઈક આવ્યું એટલે કે મારી સેવા પૂજા થયા વગર હું નહીં ઉઠું, જા જે થવાની થાય. ત્યારે એ કાર્ય આપણું ભગવાન સંભાળે છે. સાંભળી લેજો, ભગવાન શું નથી કરતો. એવા મારા વાલા રે સદગુરુ રૂપે પોતે ફરે રે, એવો આપણો ભગવાન સદગુરુ બનીને પોતે ઘેર ઘેર ફરીને જગાડે. આ ધંધા છોડી દે, સાચા માર્ગ પકડી લે. આ ઈશારા છે. મહિમા આ છે, ભજન કરજો. મહાપુરુષો એવું બોલ્યા છે, એટલા માટે કીધું છે, સાચી બાત ને માને નહીં, જૂઠમાં આટા ખાય. એ સાચી વાત ને માને નહીં, જૂઠમાં આટા ખાય. રામદાસ કહે આ જગના કૂતરા, એ તો હાચા ને કરડી ખા. એક નાનું ભજન બોલીએ. મારા પ્રમુખ સાહેબનો ઓર્ડર છે, બાજુમાં શંકરામ મહારાજ શ્રીને આપવાનું છે. ત્યારે
ગમે એવો કાળ પડે ને કાળ ગમે એવો કાળ આપણી પર આવ્યો હોય, ગમે એવો મોટો ડુંગરો આપણે ઉપર દુઃખનો આવી પડે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે સંતો એક ભજન ગાયું છે, નાનું ભજન બોલીએ પછી આપણે બાપજીને આપણે આપીએ. એ કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ, એ કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ, અમે સંતોના ચરણોમાં રહીએ ગુરુ વિના કેમ
પાર્વતી રામા પીર સાની ભૂલો પડી. જય રામા પીર. આવવાને નોતરા દીધા, બેસવાને બાજટ દીધા, સાની ભૂલો પડી માતા માડી સાની ભૂલો પડી. વાહ! આવવાને નોતરા દીધા, બેસવાને બાજટ દીધા, સાની ભૂલો પડી સંતો ભાઈ સાની ભૂલો પડી. જય બાપા વાલી. ભાઈએ નોતરા દીધા, આવવાને નોતરા દીધા, બેસવાને બાજટ દીધા, સાની ભૂલો પડી સંતો ભાઈઓ સાની ભૂલો પડી. રણુદાથી રામદેવ આયા રે રામને દાદાજી. લીલા ઘોડા વાળા આયા રે રામને દાદારી. દાદારી હે લીલા ઘોડા વાળા આયા રે રામને દાદારી. લીલા ઘોડા વાળા આયા રે રામને દાદા, રામને દાદા રે રામને દાદા. બોલે સદગુરુ મહારાજ કી, અલગ ધણી રામા પીર કી, अपने माँ बाप की, सत्य सनातन धर्म की. नमः पार्वती पते हर हर महादेव. जय भगवान जय भगवान. અહીંયાથી મારી વાણીને વિરમે પૂજ્ય શંકરામ બાપજીને આપણે વિનંતી કરીએ.